નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? આજના આપણા યુટ્યુબ ચેનલ વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ એની અંદર નવા ભાગની અંદર નવા દાખલા અને નવા દાખલાનું સોલ્યુશન કેવી રીતે મેળવવું એ આપણે શીખીશું. આપણો વર્ગ માત્ર જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સાથે સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને આપણા વર્ષ દરમિયાન આવતી સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓમાં પણ આ દાખલાની ગણતરી ઉપયોગી થાય એ રીતે આપણે કામ કરી રહ્યા છીએ. આપ સૌએ આજે આપણે નવા દાખલાથી શરૂઆત કરીએ, પરંતુ આ અગાઉના ભાગની અંદર આપણે જે દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા એ તમામ દાખલાઓ અને અગાઉના પ્રકરણો તમે જોઈ લીધા હશે, નોટબુકની અંદર નોટ કરી છે. જો ન કરી હોય તો ઝડપથી કરી દેજો અને વિડીયો જોઈ લેજો, એટલે તમને સાતત્યની ખબર પડે. સાથે સાથે તમારા મિત્રો કે જે હજી સુધી આપણા ગ્રુપ સાથે જોડાયા નથી તેમને જોડો અને આપણું જે વિડીયો છે એ તમામ બાળકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. ઓકે, તો આજના વર્ગ માટે આપ સૌ તૈયાર હશો તમારી નોટ, પેન્સિલ, પેન, રબર સાથે? તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 22. એક પીપમાં 50 લીટર પાણી સમાઈ શકે છે. એક પીપની વાત છે ને, 50 લીટર પાણી સમાઈ શકે એવી એની કેપેસિટી છે. તો 4/5 ભાગ પાણીથી ભરેલો છે, તેમાં બીજું કેટલું પાણી રેડીએ તો પીપ પૂરેપૂરું ભરાઈ જાય? અહીં બેટા આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે કેટલો ભાગ આપેલો છે ભરેલો, તો 4/5. અહીંયા બરાબર સમજો. એક પીપ છે, હું અહીંયા નાનું એક પીપ દોરું છું. આ પીપ આપેલું છે અને આ પીપના કુલ કેટલા ભાગ છે? તો કુલ ભાગ જે નીચે દર્શાવેલા છે કે 5 ભાગ, તો 1 2 3 4 અને અહીંયા 5. બરાબર. તો આ 5 ભાગમાંથી એવું કહે છે કે 5 પૈકી, આ કુલ ભાગ પૈકી, ઉપરના પૈકી, કુલ પૈકીના 4 ભાગ પાણીથી ભરેલો છે. તો આપણે એની અંદર પાણી ભરી દઈએ 4 ભાગની અંદર. આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ, 4 ભાગ. ઓકે, 4 ભાગ પાણીથી ભરી દીધા. પાછું અહીંયા કહે છે કે એક પીપમાં 50 લીટર પાણી સમાઈ શકે છે. 50 લીટર પાણી સમાઈ શકે છે એ એની કેપેસિટી આપી છે. એટલે કે આની અંદર 50 લીટર પાણી સમાઈ શકે. કેટલા ભાગ છે? 1 2 3 4 અને 5. તો 5 ભાગમાં 50 લીટર, તો એક ભાગમાં કેટલા બેટા? આકૃતિ દ્વારા સમજીએ તો આમાં 10 10 10 10 અને 10 એમ 10 લીટર પાણી સમાઈ શકે. અહીંયા કહે છે કે બીજું કેટલું પાણી રેડીએ તો પીપ પૂરું ભરાઈ જાય. આ 40 લીટર પાણી તો ભરેલું જ છે, તો રેડવાનું કેટલું બાકી રહ્યું? માત્ર 10 લીટર. 10 લીટર પાણી રેડીએ એટલે પીપ આખું ભરાઈ જાય. આપણને જવાબ તરત મળી જાય છે કે વિકલ્પ નંબર એ ની અંદર જવાબ છે. ઓકે, આ એક આકૃતિ દ્વારાની રીત રહી. હવે આપણે બીજી રીત શીખીએ કે 4/5 ભાગ, કુલ ભાગ કેટલા? તો 5. તો અથવા આ પૂરેપૂરું ગણીએ તો એક પીપ આખું ભરેલું છે. એક પીપ આખું ભરેલું છે એ રીતે પણ કહી શકાય. કેટલો ભાગ બાકી? તો કુલ ભાગ ઓછા ભરેલો ભાગ. કુલ ભાગ 1 ઓછા 4/5. અહીંયા બાદબાકીની નિશાની આવી છે બેટા, તો બાદબાકીની નિશાનીની અંદર છેદ સરખા કરવા પડે, પણ અહીં તો નીચે એક જ સમજવાનું છે, છેદ સરખા નથી. તો અહીંયા પણ 5 કરવા હોય તો અહીંયા ગુણ્યા 5 કરીશું, તો ઉપર પણ ગુણ્યા 5 કરીશું. તો 5/5 ઓછા 4/5. એનો મતલબ શું થશે? તો 5 નીચે 5 અને ઉપર 5 ઓછા 4 બરાબર 1/5 ભાગ બાકી રહેશે. 1/5 ભાગ બાકી રહેશે. હવે આગળ વધીએ.
કુલ ભાગ, આપણા કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ આપણા 5, આ કુલ ભાગ છે. અને બાકી ભાગ કેટલો છે? તો 1, આ બાકી ભાગ છે. તો કુલ ભાગ 5 બરાબર 50 લીટર આપેલું જ છે આપણે કે આખા પીપની ક્ષમતા કેટલી છે? 50 લીટરની. તો બાકી ભાગ 1 બરાબર કેટલા? તો અહીંયા ત્રિપદી રાશિનું સૂત્ર મુજબ 50 ગુણ્યા 1/5, આ બંનેનો ગુણાકાર થાય, આ બંનેનો ગુણાકાર થાય, બીજા અને ત્રીજાનો, અને પહેલા પદનો ભાગાકાર થાય. 50 ભાગ્યા 5 એટલે કે 10 લીટર. આ રીતે ગણીએ તો પણ આપણને જવાબ વિકલ્પ એ મળી જાય છે. તો આશા રાખું છું બેટા કે અગાઉ દાખલા નંબર આપણે 19 કેવો શીખ્યા એ પણ આના જેવો જ હતો ગયા ભાગમાં. તો આ દાખલામાં પણ તમને સરળતાથી સમજણ પડી ગઈ છે. ઓકે, પ્રશ્ન નંબર 23 સમજીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એનો મતલબ કે અહીંયા 4 વિધાન આપેલા છે બેટા, 1, 2, 3 અને 4. આ 4માંથી 3 સાચા છે અને 1 ખોટું છે. એ ખોટું છે એ આપણે શોધવાનું છે. પરંતુ જ્યારે આવો દાખલો બેટા થિયરિકલ આવે તો એ આપણને ઘણું બધું શીખવાડી જતો હોય છે. એટલે આપણે આના અંદરથી બીજા દાખલા 3 શીખીશું પણ ખરા. કેવી રીતે? તો આના વિકલ્પ A, B, C અને D 3 સમજીશું. પહેલો વિકલ્પ A, 1 કલાકના અડધા 30 મિનિટ થાય. રાઈટ? તો આપણે પહેલા એ ખબર પડવી જોઈએ કે 1 કલાક એટલે શું? તો 1 કલાક એટલે 60 મિનિટ. ઓકે, તો 60 મિનિટના અડધા 30 મિનિટ થાય. તો સાચું, એનો જવાબ સાચો છે. ઓકે, એટલે આ આપણને એક પ્રમાણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બી જોઈએ, 1 મીટરના અડધા 50 સેન્ટીમીટર. તો 1 મીટરના અડધા, તો 1 મીટર એટલે કેટલું? તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટરના અડધા 50 સેન્ટીમીટર. સાચું છે. એ જ રીતે 1 લીટરના અડધા 500 મિલીલીટર. બરાબર યાદ રાખજો, 500 મિલીલીટર. તો 1 લીટરની અંદર કેટલા મિલીલીટર આવે? તો 1 લીટરની અંદર 1000 મિલી હોય છે. તો 1000 મિલીના અડધા 500 મિલીલીટર. સાચો જવાબ. આગળ વધીએ, 1 કિલોગ્રામના અડધા 500 કિલોગ્રામ. આ કેમ ખોટું? તો સમજો, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામમાં ગ્રામ કેટલા? તો 1000 ગ્રામ. તો 1000 ગ્રામના અડધા કેટલા? 500. પણ શું? ગ્રામ, નહીં કે કિલોગ્રામ. બરાબર યાદ રાખવાનું. અહીંયા કિગ્રા આપેલું છે માટે આ વાક્ય કેવું છે? ખોટું. આ વાક્ય કેવું છે? ખોટું. પરંતુ આપણે ખોટું શોધવાનું છે એટલે આપણો સાચો જવાબ કયો થશે? ડી. પરંતુ આ ચારેય જવાબ આપણને 4 દાખલાઓની પ્રેક્ટિસ કરાવી જાય છે નાના નાના. એટલે યાદ રાખવાનું કે 1000 ગ્રામ એટલે 500 ગ્રામ એના અડધા, 1000 મિલીના અડધા 500 મિલી, 100 સેન્ટીમીટરના અડધા 50 સેન્ટીમીટર, 60 મિનિટના અડધા 30 મિનિટ. ઓકે, અને અડધા એટલે શું? આ અડધા એટલે શું? તો અડધા એટલે 1/2. બરાબર યાદ રાખવાનું. આ અડધો મતલબ 1/2. આ પણ યાદ રાખવાનો. આશા રાખું છું કે આ સરસ મજાના દાખલાની અંદર તમને સરસ સમજણ પડી હશે. ઓકે, પ્રશ્ન નંબર 24 સમજીએ. 1/4 બરાબર 2500 બરાબર ખાલી જગ્યા. અહીંયા અંશ અને છેદ બંનેની રકમો ખાલી છે. તો અહીંયા વિકલ્પ A, B, C અને D માંથી કયો વિકલ્પ આવશે? તો અહીં બેટા તમે ધ્યાનથી જોશો તો આ બંને જે ક્લુ આપેલા છે, પહેલી 2 રકમો આપેલી છે, એના આધારે કહી શકાય કે આ કેવા અપૂર્ણાંક છે? મૂલ્યની દ્રષ્ટિએ સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક કેવી રીતે? તો 4 અને 100. તો 4 માંથી 100 એટલે કેટલા ચોક 100 થાય? તો આપણે જો ઘડિયો આવડતો હોય તો ખ્યાલ આવે તો 25 ચોગુ 100 થાય. જો ના આવડતું હોય તો 100 ભાગ્યા 4 કરીને પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. બરાબર, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતારી 0 અને 4 પંચા 20. આ રીતે પણ આપણે 25 જવાબ મેળવી શકીએ છીએ. અગાઉ મેં તમને વાત કરી હતી એમ સરવાળો અને બાદબાકી સિવાય સરવાળા અને બાદબાકીની અંદર છેદ સરખા કરવા પડે. જ્યારે ગુણાકાર અને ભાગાકારની અંદર જેટલી રકમથી ગુણાકાર નીચે કરો એટલી જ રકમથી ગુણાકાર ઉપર કરવો પડે. એટલે કે 1 ગુણ્યા 5. તો તમે જોઈ શકો છો 25 એકા 25 અને 4 25 100. ઓકે,
તો એવી જ રીતે આ બંનેનો કઈ રકમો સાથે ગુણાકાર કરીશું તો નીચેના જવાબ મળશે. કાં તો 2 ષષ્ઠમાંશ મળવો જોઈએ, 9 સોળાંશ મળવો જોઈએ, 3 ષષ્ઠમાંશ મળવો જોઈએ, કાં તો 250 અને નીચે 1 સહસ્ત્રાંશ છે એ મળવો જોઈએ. તો અહીંયા તમે 10 વડે ગુણશો અને અહીં પણ જો 10 વડે ગુણશો તો 100 ગુણ્યા 10 બરાબર 1000 અને 25 ગુણ્યા 10 250. આ જવાબ આપણને મળી જાય છે. જો આપણે ખાલી થોડી કલ્પનાને આધારે થોડું વિઝ્યુલાઇઝેશન કરવાનું, થોડું મૌખિક ગણતરી કરી અને આ આપણે જવાબ મેળવી શકીએ છીએ. આનું મૂલ્ય અને 1/4નું મૂલ્ય, એટલે આનું મૂલ્ય પણ શું છે છેવટે, તો આનું છેવટે મૂલ્ય 1/4 જ છે. બીજા કોઈનું 1/4 મૂલ્ય થતું નથી. એ રીતે ગણીએ તો પણ આપણને વિકલ્પ એ સાચો મળે છે. આશા રાખું છું કે આમાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે. ઓકે, દાખલા નંબર 25 સમજીએ. નીચેનામાંથી કઈ જોડ સમ અપૂર્ણાંક દર્શાવે છે? હમણાં સુધી આપણે વાત કરતા હતા કે સમ અપૂર્ણાંક, સમછેદી અપૂર્ણાંક. તો સમ અપૂર્ણાંક એટલે કે જેનું મૂલ્ય સરખું થતું હોય. અહીંયા A, B, C, D આપેલા છે, એમાં 2 અપૂર્ણાંક આપેલા છે. તો આ બંનેનું મૂલ્ય સરખું થવું જોઈએ, આ બંનેનું મૂલ્ય સરખું થવું, આ બંનેનું મૂલ્ય સરખું થવું જોઈએ અને આ બંનેનું મૂલ્ય સરખું. જે સરખું થતું હોય એ શોધવાનું છે. એનો મતલબ કે કોઈ પણ એક વિકલ્પના 2 અપૂર્ણાંકોનું મૂલ્ય સરખું છે, જ્યારે બાકીના 3 ખોટા છે. કયું મૂલ્ય સરખું છે એ આપણે શોધવાનું છે. સમ અપૂર્ણાંકનું મૂલ્ય બેટા સમછેદી નહીં, જેના છેદ સરખા છે એ નહીં, પરંતુ સમ અપૂર્ણાંક જેનું મૂલ્ય સરખું છે એ જોવાનું છે. અગાઉના દાખલાની વધુ સમજ આપતો આ દાખલો છે, બરાબર ધ્યાન આપજો. બરાબર, પરીક્ષામાં આવું પૂછે. આ 2 ષષ્ઠમાંશ તો મતલબ શું? તો આપણે જો નાનો અપૂર્ણાંક કરીએ તો 2 ના ઘડિયામાં 6 આવે છે, તો 2 એકા 2 અને 2 તરી 6, એટલે કે 1/3 આ બંને કેવું થઈ જાય છે? સરખા. આ કેવા થઈ જાય છે? સરખા. ઓકે, આગળ આપણે જોઈએ 25/30. તો 25 અને 30 કયા ઘડિયામાં આવે છે? તો 5 ના ઘડિયામાં આવે. 25 એટલે કે 5 5 25 અને 5 6 30. ઓકે, આ પણ જો 15 અને 75. તો 15 અને 75 એ પણ કયા ઘડિયામાં આવે છે? તો 5 ના ઘડિયામાં આવી શકે છે. તો 5 તરી 15 અને 25 તરી 75 કરો તો પણ, અથવા 15 એકા 15 અહીંયા એમ 15 એકા 15 કરીને 15 પંચા 75. તો 15 ના ઘડિયામાં જ બંને આવે છે, એટલે આપણે ડાયરેક્ટ એને ભાગ કરી શકીએ. શું આ બંનેનું મૂલ્ય સરખું છે? ના, મૂલ્ય સરખું નથી. આ 5 ષષ્ઠમાંશ છે, જ્યારે પેલા 1 પંચમાંશ છે. એ જ રીતે અહીં જોઈએ તો 1/20, એનો મતલબ કે 1/2, અને અહીં તમે 30 ના ઘડિયામાં તો 30 એકા 30 અને 30 તરી 90, 1/3. તો આ બંનેનું મૂલ્ય સરખું થાય છે? ના, આનું પણ મૂલ્ય સરખું થતું નથી. અહીંયા 1/4 એટલે કે પા ભાગ આપેલો છે, અને 1/2 એટલે કે અડધો. તો શું આ બંને સરખું છે? ના, આ બંને પણ સરખું નથી. તો સરખું કોણ છે? તો આપણો વિકલ્પ નંબર એ સરખો છે. એટલે કે અહીં સમ અપૂર્ણાંક એટલે કે મૂલ્યના આધારે આપણે શીખ્યા. આશા રાખું છું કે આ દાખલામાં તમને બરાબર ક્લિયર સમજણ પડી હશે. ફરી એકવાર વિડીયો જોશો તો વધુ સમજણ પડશે કે મૂલ્ય સરખું કરવા માટે એને ભાગ પાડવા પડે છે. જેટલા વડે ભાગો એટલા જાણે 15 વડે ભાગે તો 15 વડે ઉપર પણ અંશને પણ 15 વડે ભાગવા પડે, અને અંશ અને છેદ બંનેને 15 વડે ભાગવા પડે. તો એનો જે રીતે જવાબ આવે છે એ આપણે લખ્યો અને સરખા મૂલ્યવાળા અપૂર્ણાંક શોધી કાઢ્યો. ઓકે, પ્રશ્ન નંબર 26 બહુ જ સરસ મજાનો દાખલો. 1000 મિલીલીટર દૂધ ખરીદવા માટે 60 રૂપિયા આપવા પડે છે. તો 2.5 લીટર દૂધ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? અહીં બેટા 1000 મિલીલીટર આપેલા છે, તો એનો મતલબ શું? કોઈ કહેશે તો એનો મતલબ કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર. આપણે જાણતા ના હોય તો આ એકમને યાદ રાખવાનો. ઓકે, અને 2.5 લીટર, તો 2.5 લીટરનો શબ્દ શું છે? તો 2.5 લીટર એટલે શું? તો 2.5 લીટર એટલે કે 2.5. 2 લીટર આખું અને બીજો 500 મિલી લીટર.
આ રીતના. ઓકે, તો અહીંયા આપણે બંને રીતોનો ઉપયોગ, બે રીતો કરીશું કે કેવી રીતે ગુણાકારથી કરાય અને સરવાળાથી કરાય એ પણ આપણે જાણીએ. તો સૌથી પહેલું આપણે કેટલા રૂપિયા એ શોધીએ. કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ખરીદેલ દૂધ ગુણ્યા ભાવ. ખરીદેલ દૂધ 2.5 લીટર. જો અમે અહીંયા પોઈન્ટ મૂક્યો છે અને ભાવ 1 લીટરનો એટલે કે 60 રૂપિયા. હવે 2.5 ગુણ્યા 60, અહીંયા પોઈન્ટ છે. શું કરશો? ઘણા બાળકો મૂંઝવાઈ જાય. તો આને બે રીતે ગણી શકાય. એક, આ પોઈન્ટનો મતલબ એકમ અને દશક. એકમ અને દશક આ દશકના સ્થાનમાં છે, એનો મતલબ કે 25 દશાંશ થાય. 25 દશાંશ. દશાંશ અપૂર્ણાંકના ચેપ્ટરની અંદર આપણે ધોરણ 5માં પણ ભણવાનું છે, જવાહર નવોદય વિદ્યાલયમાં પણ ભણવાનું છે અને સેટની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સત્રાંત પરીક્ષામાં પણ આવવાનું છે. 2.5 એક દશાંશ અપૂર્ણાંકમાંથી મૂળ અપૂર્ણાંકમાં રૂપાંતર, સાદા અપૂર્ણાંકમાં, અને સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર. એટલે આ આપણે દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું. ગુણ્યા 60. 60 ના નીચે કઈ નથી તો 1 મૂકવાનું. બરાબર સમજો. આ પોઈન્ટ એકમ અને દશક, એકમ અને દશક બેના વચ્ચે છે, તો આ દશકનો પોઈન્ટ કહેવાય, માટે આપણે નીચે દશક મૂક્યા. 1 પોઈન્ટ હોય તો 100. ઓકે, તો હવે આ શું ડાયરેક્ટ ઉડી જાય છે, ક્રોસ ક્રોસ. તો શું વધ્યું? 25 ગુણ્યા 6, તો 25 કેટલા થશે? 150 રૂપિયા થાય. આપણને ગુણાકાર આવડે છે તો 25 150. જો ના ફાવતો હોય તો 25 ગુણ્યા 6 કરી અને 150 જવાબ આવી શકે છે. બરાબર. 6 × 35 થી પડીશું, વધી આવી 3, 6 દુ 12, 12 ને 3 15. ઓકે, 150. હવે બીજી રીત સરવાળાની. કેટલાક છોકરાઓ આવી રીતે પણ કરી શકે કે 1 લીટરના 60, બીજા 1 લીટરના 60 અને બીજા અડધો લીટરના 30. તો આ ત્રણેયનો સરવાળો કરો તો પણ 150 મળી જાય. ઓકે, તો બેટા મુખ્ય વસ્તુ યાદ રાખવાની આ કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર. 2.5 લીટર આવા શબ્દોમાં 2.5 લીટર. 2.5 ને એટલે કે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાની વાત એ પણ સમજી લેવાની. જ્યારે આવી રીતે ગુણાકારમાં મૂકીએ, નીચે કંઈ ના હોય તો નીચે 1 મૂકવાનો ભાગાકારમાં, એ પણ યાદ રાખવાનું. અને આવી રીતે ગુણાકારથી પણ કરી શકાય, પોઈન્ટથી પણ ગુણાકાર કરી શકાય, એ પણ સમજાવી દઉં. 2.5 ગુણ્યા 60 તમે આવો કરો તો જવાબ તમારો બેટા એના એ જ આવશે. જુઓ, એકમની પડી 0, 6 × 35 ની પડી 0, વધી આવી 3, 6 દુ 12 ને 3, અને અહીંયા 1 પોઈન્ટ કાપવાનો આવશે. 150.0 આવો જવાબ આવે. 1 પોઈન્ટ દશાંશ અપૂર્ણાંકનો 1 પોઈન્ટ કાપવાનો આવે તો પણ જવાબ 150 આવશે. તમને જે રીત અનુકૂળ પડે 1, 2 ને 3 કોઈ પણ રીતનો ઉપયોગ કરી તમે સાચો જવાબ મેળવી શકો છો. તો આશા રાખું છું કે તમને આમાં બરાબર સમજણ પડી ગઈ છે અને આનો સાચો જવાબ વિકલ્પ ડી આપણને મળે છે. ઓકે, પ્રશ્ન નંબર 27 સમજીએ બેટા. 1/2 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા છે, તો 4 પૂર્ણાંક, આ મિશ્ર પૂર્ણાંક આવ્યો, 4.1/2 એવું વંચાશે. 4 પૂર્ણ છે, આખા છે, અને 1/2 કિલોગ્રામ દૂધી ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? અમને દૂધી બહુ ભાવતી લાગે છે માટે 4.5 એટલે કે અડધો કિલોગ્રામ. હવે અહીંયા આપણે અડધો કિલોગ્રામને જુદી જુદી વ્યાખ્યાઓ સમજીશું. અહીંયા અડધો એવું પણ કહી શકાય અને 0.5 કિગ્રા એનો મતલબ કે 500 ગ્રામ એવું પણ કહી શકાય. 500 ગ્રામના 20 રૂપિયા, તો 4.5 પણ કહી શકીશું. 1/2 એટલે કે 0.5 એટલે કે 4.5 કિલો, એવી રીતે પણ આપણે એને સમજી શકીશું. અને આ મિશ્ર અપૂર્ણાંકને સાદો અપૂર્ણાંક બનાવીએ તો પહેલા એ પણ આપણે સમજીએ કે મિશ્ર અપૂર્ણાંકને સાદો અપૂર્ણાંક બનાવવું તો આ બંને વચ્ચે ગુણાકાર થાય, 4 અને 2 વચ્ચે ગુણાકાર થાય, અને આ 1 એ ગુણાકારના જવાબમાં ઉમેરાય. એટલે કે 4 દુ 8, 8 ને 1 9, 9/2 જવાબ આપણને મળે.
આ એમનો સાદો અપૂર્ણાંક આપણે બનાવી દીધો, મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું. હવે આપણે જે જરૂરી છે કે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, બરાબર સમજો. કેટલા રૂપિયા? તો અડધો કિલોગ્રામ એટલે કે 0.5 કિગ્રા લખો કે 1/2 કિગ્રા લખો, તો એના રૂપિયા 20. તો 1 કિલોગ્રામના કેટલા? એના ડબલ. 1 કિગ્રા બરાબર કેટલા થાય? તો 20 ગુણ્યા ડબલ એટલે કે 2 એટલે કે 40 રૂપિયા થાય. ઓકે, આપણને એક જવાબ મળ્યો, 1 કિલોગ્રામના 40 રૂપિયા થાય. એ તમે સમજી ચૂક્યા. હવે આપણે 4 કિલોગ્રામ આખી લેવી છે અને બીજી અડધો કિલોગ્રામ, કાં તો 9/2 કિલોગ્રામ, બંનેમાંથી કોઈ એક આપણે લખી શકીએ છીએ. બરાબર, આપણે બંને વસ્તુ જોઈએ. અહીંયા 1 કિગ્રા બરાબર 40 રૂપિયા, તો 4.5 કિગ્રા બરાબર કેટલા? અહીંયા પોઈન્ટ વાળો જે અગાઉ શીખ્યા આપણે એ અહીંયા ફરી વાર શીખીએ છીએ. પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ, તો બીજા અને ત્રીજા પદનો ગુણાકાર થશે એટલે કે 4.5 ગુણ્યા 40 નીચે છેદમાં 1, એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો હવે ગુણાકાર શીખવું છું, ધ્યાન આપજો. 4.5 ગુણ્યા 40, તો આ એકમની અંદર આપણી શૂન્ય, પહેલા એકમમાં શૂન્ય, 4 થી શરૂઆત કરી. 4 પંચા 20, 20 ની પડી શૂન્ય, વધી આવી 2, ચોકે ચોકે 16, 16 ને 2 18. ઓકે, હવે અહીંયા એક પોઈન્ટ કાપેલો છે, એક પોઈન્ટ કાપેલો છે. તો આ એક પોઈન્ટ કાપેલો છે, તો અહીંથી આપણે એક પોઈન્ટ એનો કાપી દઈશું. એકમ અને દશક, જો બે જગ્યાએ હોત, 2 પોઈન્ટ હોત તો 2 પોઈન્ટ કાપત, પણ અહીંયા એક જ પોઈન્ટ છે. એમ સમજવાનું, પોઈન્ટ આપ્યો નથી એવી રીતે ગુણાકાર કરી દેવાનો અને પછી પોઈન્ટ કાપવાનો. જેમ આપણે હાલ કરીએ એમાં પછી પોઈન્ટ કાપ્યો, તો કેટલો જવાબ આવ્યો? 180 રૂપિયા. આપણે પોઈન્ટ પછીની રકમને ધ્યાનમાં લેતા નથી. કેમ? કારણ કે 0 0 છે માટે. ઓકે, હવે આના દાખલો આપણે 9/2 તરીકે લઈએ. તો 1 કિગ્રા બરાબર 40 રૂપિયા, તો 9/2 કિગ્રા બરાબર કેટલા? જો તમને જે રીત ફાવે એ રીતનો ઉપયોગ કરવાનો. હું તમને 2 રીત એટલા માટે શીખવું છું કે બંને રીતોનો ઉપયોગ કરી શકાય, આપણને આવડતું હોવું જોઈએ. તો 40 ગુણ્યા 9/2. ઓકે, હવે 40 ની નીચે કશું છે નહીં, તો છેદમાં 1. 40 ભાગ્યા 1 ગણો, 9 ભાગ્યા 2 ગણો, અથવા 40 ભાગ્યા 2 ગણો તો પણ ચાલે. તો કેટલા દૂ 40? તો બેટા 20 × 40. સીધો ભાગાકાર કરું છું તો શું વધ્યું? આ 20 અને આ 9. 20 9 180 રૂપિયા. અહીં પણ આપણને આ રીતે પણ જવાબ મળી જાય છે. તમને આ રીત અથવા આ રીત, બંનેમાંથી જે રીત ફાવતી હોય, આ પહેલી રીત અને આ બીજી રીત. ઓકે, જે રીત અનુકૂળ હોય એ રીતનો ઉપયોગ કરવાનો અને આપણો જવાબ મળે છે વિકલ્પ સી માં. ઓકે, આશા રાખું છું કે તમને આ દાખલામાં મહત્વની બાબતો જેવી કે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદો અપૂર્ણાંક રૂપાંતર કરવાની, એ જ રીતે 1/2 નું મૂલ્ય 0.5 થાય એની વાત કરી આપણે, એ પણ તમને સમજમાં આવી ગઈ હશે. અને આ રીતે ગણતરી કરતા કરતા એને જવાબ કેવી રીતે મેળવવો તેની બહુ સરળતાથી સમજ પડી હશે. ઓકે, પ્રશ્ન નંબર 28 સમજે બેટા. પર્વ 30 રૂપિયાના અડધા રૂપિયા ધ્રુતિને આપે છે. કથન 75 રૂપિયાનો 5મો ભાગ નિધિને આપે છે. તો કયું વિધાન સાચું છે? ધ્રુતિ પાસે કેટલા કેટલા રૂપિયા છે? 15 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયા, 15 રૂપિયા. કોના પાસે કયું છે અને કયું વાક્ય સાચું છે? તે સૌથી પહેલા આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે 30 રૂપિયા, પર્વ 30 રૂપિયાના અડધા એટલે કે 1/2. તો 30 ના અડધા કેટલા ધ્રુતિને આપે છે? તો ધ્રુતિ પાસે બેટા 15 રૂપિયા હશે. તો ધ્રુતિ પાસે 15 રૂપિયા હોય એવું વાક્ય સાચું. તો અહીં 15 રૂપિયા છે, અહીં 30 રૂપિયા છે, બરાબર. તેનો મતલબ કે આ ખોટું. અહીં 15 રૂપિયા છે, અહીં 30 રૂપિયા છે, તો આ વાક્ય પણ ખોટું. એટલે કે આપણે 2 વાક્ય નીકળી ગયા. હવે કથન પાસે
75 રૂપિયાનો પાંચમો ભાગ એટલે કે 1/5 ભાગ 75 રૂપિયાનો, તો 75 ગુણ્યા 1/5 કરો, કેટલા પંચા 75? જો તમને ઘડિયા આવડતા હશે તો તમે તરત જ કહેશો કે 15 પંચા 75, 15 રૂપિયા. નિધિને કેટલા રૂપિયા આપ્યા હશે? 15 રૂપિયા. બરાબર યાદ રાખજો, સીધો જ જવાબ મળી જાય છે. તો નિધિ પાસે 15 રૂપિયા, અહીંયા 50 રૂપિયા આપ્યા છે, માટે આ જવાબ કેવો? ખોટો. અહીં સી જોઈએ તો 15 રૂપિયા સાચો, અહીં પણ 15 રૂપિયા સાચો, તો એનો મતલબ કે આપણને વિકલ્પ સી આપણો સાચો જવાબ મળી જાય છે. ઓકે બેટા, તો આજના વિડીયોની અંદર આપણે જે કંઈ પણ ભાગ અને પૂર્ણ ચેપ્ટરના દાખલાઓનો અભ્યાસ કર્યો, એની ગાણિતિક પ્રક્રિયા કરી જવાબ કેવી રીતે મેળવવો એ શીખ્યા, એમાં આપ સૌને બરાબર સમજણ પડી ગઈ હશે બહુ સરળતાથી. કદાચ થોડી દ્વિધા હોય તો ફરીવાર વિડીયો જોવાનો, ચોક્કસ સમજણ પડી જશે. આશા રાખું છું કે આપ સૌને વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આનાથી પણ હજુ વધુ દાખલા સારા અને પરીક્ષામાં પૂછાયેલા દાખલા આપણે અભ્યાસ કરવાનો બાકી છે, જે આપણે નેક્સ્ટ ભાગની અંદર કરીશું. તો ત્યાં સુધી રજા આપશો. આવજો.